ગુજરાતમાં હજુ 1.55 લાખ ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી। ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગણી સંદર્ભે રાજ્યના ઉર્જા મંત્રીએ એવો દાવો કર્યો છે કે રાજ્યના 18,225 ગામો પૈકી 17,193 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ કરીને 20,51,145 જેટલા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે। તે પૈકી 16,561 ગામોના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસે વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમનો દાવો છે કે રાજ્યમાં 96% ગામોના ખેડૂતોને રાત્રિની જગ્યાએ હવે દિવસે વીજળી આપવામાં આવે છે, જેમાં બાકી રહી જતા 4% ગામો પૈકી મોટાભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે। બાકી રહેલા 632 ગામના 15,54,000 ખેડૂતોને દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે। દિવસે વીજળી મેળવી રહેલા ગામના ખેડૂતો પૈકી 11,927 ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી અને સવારે 9 થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4,634 ગામના ખેડૂતોને 2 શિફ્ટમાં એટલે કે સવારે 5 થી બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે। હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3 થી 4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે।